ચિંતે છે ને. નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે જાણે કે હમ કરે તો લીલા, આપ કરે તો કેરેક્ટર ઢીલા. એક પછી એક યોજનાઓની જાહેરાત થઈ રહી છે. યોજનાઓની ચૂંટણી પહેલા જાહેરાત થાય એટલે આમ સરકાર એવું કહી રહી છે કે દિવાળી પહેલા અમે ખુશી આપી રહ્યા છીએ, અને આપણે એવું માની પણ લઈએ કે ખુશી મળી રહી છે અને જનતાએ લઈ જ લેવું જોઈએ. કોઈ પણ આપે આ પ્રસાદ જ છે, પણ બીજા કોઈ આપે ત્યારે એને રેવડી કહેવામાં આવે છે. સમજવું એ છે કે રાજનૈતિક પક્ષો આજે ફ્રીની લાણી કરવાની વાતો કરતા હોય છે અને એમના બજેટ સમજીએ તો એ હજારો કરોડને પાર પહોંચી જતા હોય છે. એમના વાયદાઓ ખાલી ભેગા કરીએ તો પણ ગુજરાતની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મોંઘવારી દૂર થઈ જવાની છે, બધું જ સરસ થઈ જવાનું છે. ચૂંટણી છે તો 10% પેલો આપણે ભાવ પણ સીએનજી ના આજથી તો ઘટી ગયા છે. રિક્ષાવાળા પણ ખુશ થઈ જવાનું, ખેડૂતોએ પણ ખુશ થઈ જવાનું. પણ આ ખુશીની કેટલી ટાઈમલાઈન કેટલી છે, ગેરંટી કેટલી છે, કેટલો સમય સુધી રહેવાની છે? બાકી બધી પાર્ટીઓ પણ ચૂંટણીમાં જેટલો ખર્ચ કરે છે અને જેટલા ચૂંટણી વાયદાઓ અને સપના બતાવે છે, આ મોટાભાગે સપનાઓ એટલા માટે બતાવાતા હોય છે કે એમને એવું લાગે કે આ સપના વિશ્વમાં આ દુનિયા રાચવા માંડશે, લોકો આવી રીતે સ્વપ્ન જોશે અને પછી અમારી સરકાર આવી જશે. પણ આવી નથી શકતી બહુ સમયથી. સપનાઓ કન્વિન્સ કરાવવામાં ભારતીય જનતા પાર્ટી બહુ સરસ રીતે સફળ થઈ જાય છે. એ પણ સમજવું છે કે કેવી રીતે અઘરામાં અઘરી વાતો એ લોકો બહુ જ આસાનીથી પેલો શીરો કેવો ગળે ઉતારી દે બાળકને, એવી રીતે સમજાવી દે છે લોકોને. આ બધું સમજવાની કોશિશ કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલ જોશી જોડાયા છે, કોંગ્રેસમાંથી હિરેન બેંકર, જીગર દોશી રાજકીય વિશ્લેષક આપણી સાથે છે, યોગેશભાઈ ચુડગર આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે. સૌથી પહેલા સ્નેહલભાઈ, લીલા કરી રહ્યા છો તમે અને તમે કરો છો એટલે એને તો લીલા જ કહેવાય, એમાં તો કોઈની તાકાત પણ નથી કે કંઈ કહી શકે. પરંતુ બાકી બધા કે છે ને રેવડી શું કામ તો પછી? દેવાંશીજી, આમાં આખી વાતની અંદર આપણે અત્યારે સ્પષ્ટ રીતે જોયું કે ગઈકાલે જે રીતની જાહેરાત કરવામાં આવી તો એ લગભગ 38 લાખ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત થાય એટલે 650 કરોડની જે રાહત મળે એની વાત છે. હવે રેવડીની ડેફિનેશન અને પરિભાષાની વાત આપણે કરીએ ને, તમે એક વાત બહુ સરસ કીધી કે સપના કન્વિન્સ કરી શકે છે ભારતીય જનતા પાર્ટી, રાઈટ? એટલે હું એમ માનું છું કે સપના જોવા એ ખોટું નથી. ભારત માટે, સારા ભારત દેશ માટે, સારા ગુજરાત માટે કરોડો કરોડો લોકો જેમ પોતાના પરિવાર માટે, પોતાની જાત માટે, પોતાના દેશ માટે જોવે છે, તેમ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ઈચ્છે છે કે આપણું ગુજરાત છે સર્વશ્રેષ્ઠ થાય, અને એ ખોટું પણ નથી. હવે આની અંદર જ્યારે ગુજરાતની જનતા છેલ્લા 27 વર્ષથી એ સપના જોવામાં અને એને સાકાર કરવામાં અમારી સહભાગી બની છે, તો અમારી પણ ફરજ છે કે જે 38 લાખ લોકો અને મધ્યમ વર્ગના લોકોને જે જ્યાં તકલીફ પડતી હોય એનું અમે સંજ્ઞાન લઈ અને એની અંદર અમે કેવી રીતે સરકાર એને રાહત આપી શકે એનું કામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણવાળી સરકારે આ કર્યું છે. આ એક નાનું પગલું છે દેવાંશીબેન, પણ તમે જુઓ કે ખેડૂતોની વાત હોય તો વર્ષોથી ઇલેક્ટ્રિસિટીના ચાર્જમાં વધારો ના થાય તેની કાળજી રાખી છે. આવી અનેકો અનેક વાતો છે. એટલે આને પોલિટિકલ વોટ લેવાની વાતથી લિંક ના કરતા જો જોઈએ તો મારી દ્રષ્ટિએ આ એક જાતની મદદ છે, એમાં ભારતીય જનતા પાર્ટી એની ફરજ નિભાવી રહી છે. ઓકે, મને એકચ્યુઅલી એ સમજવું છે કે જે ભાજપ કરે છે બધાને સહાય કહે છે, મદદ કહે છે, બાકી બધા લોકો પણ વધતા ઓછા અંશે આ જ પ્રકારની વાતો કરી રહ્યા છે. કોઈક થોડું વધારે, કોઈક થોડું ઓછું, પણ વાતો અલ્ટિમેટલી આ છે. આમાં 38 લાખ ગરીબ મધ્યમ વર્ગીયોની મદદ હશે તો ત્યાં 1 કરોડ લોકોની મદદ હશે, કાં તો કોઈક કહેશે બેરોજગારોની મદદ કરીશું, કોઈક કહેશે મહિલાઓની મદદ કરીશું. પણ આ બધું જ આનાથી અલગ કેમ છે? હિરેનભાઈ, તમારા પણ જે 8 વચનો છે એમાં બહુ જ બધું ફ્રીની વાત છે, અને એ વાત પણ આઈ થિંક આમ તો રેવડીમાં જ કન્સિડર થાય છે. તમે શું માનો છો, પ્રસાદ કે રેવડી? એ બધું કરવા છતાં હું એ વસ્તુ ચોક્કસપણે માનું છું કે જે વસ્તુ આપી રહ્યા છીએ, જે વસ્તુ કહી રહ્યા છીએ, એ ખરેખર એને મળશે કે કેમ? અત્યારે જેને સૌથી મોટો પ્રશ્નાર્થ થાય છે કે જ્યારે કોઈ રાજકીય પક્ષ એમ કહેતું હોય કે હું આમ કરીશ, હું પેલું કરીશ, ત્રીજું કરીશ. હું માત્ર ગુજરાતની વાત કરું, 27 વર્ષના શાસન પછી પણ આપણે આ વસ્તુ કરવી પડે. એટલે એ સમજવું પડે કે તમે 27માં કશું આપ્યું નથી. જે વાત અમે વચનમાં કહી રહ્યા છીએ એ વચનમાં જોડણી પેન્શન સ્કીમની વાત હોય તો કોંગ્રેસ પક્ષે લાગુ કરેલી છે, વીજળીની વાત હોય તો વીજળી અમે ત્યાં કરી રહ્યા છીએ. આ તમામ વસ્તુઓ જે અમે કરી શકીએ છીએ, અમે જે કરી શકીએ છીએ એ અમે આપવા માંગીએ છીએ. એટલે કોંગ્રેસ પક્ષ અત્યારે હાલમાં જે કહી રહી છે, જે ભૂતકાળમાં અમે 2 સરકારોમાં જે અમે કરી ચૂક્યા છીએ એ વસ્તુ અહીંયા આપવાની વાત કરી રહ્યા છે, જે આપી શકાય તેમ છે. એવું નથી કે આ વસ્તુ આપણે કંઈક નવ વસ્તુ લઈને આવ્યા છીએ. માત્ર અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે શું કામ આ વસ્તુ ડિક્લેર કરવી પડી એ વસ્તુ સમજવાની એટલા માટે જરૂર છે કે ઘણા બધા આંદોલનો થયા, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, વ્યવસ્થા તંત્ર, તમામ લોકોની એની જોર ઝુકમી કરવામાં આવી, કોઈના પર ખોટા કેસો કરવામાં આવ્યા. આ બધું કરવા છતાં પછી પણ આજે ઘણી બધી જગ્યાએ
ભારતીય જનતા પાર્ટીને ક્યાં આવવાનું નહીં એવા બેનરો લાગવાના ચાલુ થઈ ગયા. જે ગૌરવ યાત્રાનું એકદમ ગુસ્સા અને ઉગ્ર સ્વરૂપ સાથે લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. આ બધું તો હવે લાગવું પડ્યું કે હવે કંઈક આપણે કંઈક કરવું પડશે, કંઈક તો આપવું પડશે. એટલા માટે હવે આ એક નાની એમને સોગાદના રૂપમાં એક નવી છેતરપિંડી શરૂ કરી છે એવું સ્પષ્ટ લાગે છે. એટલે હું આવું આ બધા પર એકચ્યુઅલી સેકન્ડ રાઉન્ડમાં મારે ખાલી તમારી પાસે એટલું સમજવું છે કે આ વીજળી કેવી રીતે આવી. લાસ્ટ યર સુધી તો નહોતી, લાસ્ટ યર મતલબ આઈ મીન લાસ્ટ ઇલેક્શન સુધી 2017 માં તો નહોતું આ વીજળીની વાત. ચોક્કસપણે. એટલે એક વસ્તુ એ છે કે જેમ જેમ સુવિધાઓ વધતી હોય, આપણે ધારો કે ડેટા ફ્રી ની પણ વાત કરતા હોય, બાજુના રાજ્ય આપણે રાજસ્થાનની વાત કરું તો ત્યાંની સરકારે મહિલાઓને મોબાઈલ પણ આપે છે અને 3 વર્ષનો ડેટા પણ ફ્રી આપ્યો છે. હવે એમ કહેશો હવે ડેટા ક્યાંથી આવ્યો? કારણ કે અત્યારે હાલમાં જે નેસેસિટી બની ગયું છે એ નેસેસિટીને પૂરી કરવા માટે આપણે જો આગામી દિવસમાં વિકાસની વાત કરતા હોય તો મહિલાને આપણે એ પ્રમાણે આપવું જોઈએ. એટલા માટે ત્યાં મોબાઈલ અને ડેટા બંને આપ્યું છે. અહીંયા આપણે હાલમાં જે પ્રકારે વીજળીની વાત કારોબાર, જે મોટો કાળો કારોબાર થઈ રહ્યો છે, એક બાજુ આપણે સરપ્લસ ની વાત કરતા હોઈએ અને બાજુના રાજ્યોમાંથી આપણે ખરીદતા હોઈએ, પ્રાઇવેટ પ્લેયરો પાસેથી આપણે ખરીદતા હોઈએ, ત્યારે અત્યારે ગુજરાતના લોકો પર આનો બોજો ન પડે એટલા માટે ક્યાંક એમને થોડી ઘણી રાહત મળી શકે એ માટેની આ પ્રકારની કામ કોંગ્રેસે એક પહેલ કરી છે. અચ્છા જીગરભાઈ, આ સહાય, રાહત, દેવડી, પ્રસાદ બધું જવા દઈએ તો પણ જે આ નાના નાના મુદ્દાઓ જે બંને પક્ષો ઉઠાવી રહ્યા છે એ ફ્રી વીજળી ના હોય, ભારતીય જનતા પાર્ટી જેમ ફ્રી રાશન આપવાની વાત કરી એમણે કોવિડ ટાઈમમાં, તો આ બધી વાતોથી વોટ પર ફરક પડે છે? બિલકુલ બેન, જો વોટ પર ચોક્કસ ક્યાંક ને ક્યાંક લોકોના જનમાનસ ઉપર ઇમ્પેક્ટ ચોક્કસ પડતું હોય છે કે અમારા જે નેતાઓ છે એમણે અમને આટલી સહાય અથવા મદદ કરી. હવે આને છે ને થોડા બહોળા પરિપ્રેક્ષમાં જોઈએ કે મને કદી એવું નથી લાગતું કે આ કોઈ પણ વસ્તુ રેવડી હોય કે મફત હોય. અલ્ટિમેટલી તમે જુઓ ને તો 2 ટાઈપના ટેક્સીસ આપણા દેશમાં લેવામાં ખાસ આવે છે. એક તો ડાયરેક્ટ ટેક્સીસ, એક ઇનડાયરેક્ટ ટેક્સીસ. એટલે ડાયરેક્ટ ટેક્સીસમાં કેવા જે ટેક્સ પેયર જે 6.5-7 કરોડ લોકો એ આપણા જેવા લોકો ડાયરેક્ટ ટેક્સ પે કરતા હોય છે. અને ઇનડાયરેક્ટ ટેક્સીસ જે છે એ જીએસટીના સ્વરૂપે નાનામાં નાનો માણસ પણ દહીં, રોટલી, છાશ ઉપર પણ પે કરે છે. એટલે એ રૂપિયા સ્વાભાવિક છે કે સરકારના ખજાનામાં જમા થાય છે અને એમાંથી આ બધી સ્કીમ લાગુ પાડવામાં આવે છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે આમાંનું કશું મફત નથી, કશું રેવડી નથી. દરેક સરકારને હક છે કે એમણે કરવું જોઈએ અને હક કરતા એમની ફરજ છે કે એમણે આ તમામ પ્રકારની જે યોજનાઓ છે એ તમામ એવા લોકો માટે હેલ્પફુલમાં લાવવી જ જોઈએ. પણ આમાં જે એક આખી એક ક્રોસ કનેક્શનની વાત એ છે કે જનરલી પોલિટિકલ પાર્ટીઓ એમ કહે છે કે ઘણી પાર્ટીઓ એમ કહે છે કે આના ઉપર ફક્ત અન્નદાતાનો અધિકાર છે, ઘણી પાર્ટીઓ કહે છે કે આના પર માઇનોરિટીનો અધિકાર છે, ઘણી પાર્ટીઓ કહે છે આના પર દલિતોનો અધિકાર છે. હકીકતમાં અધિકાર બધાનો જ છે. જેટલા ભારત વર્ષમાં રહેનારા 140 કરોડ લોકો, જે તમામ લોકો ક્યાંક ને ક્યાંક સરકારી ખજાનામાં પૈસા આપે છે, એટલે સ્વાભાવિક છે દરેકનો એ તમામ સંસાધનો ઉપર પૂરેપૂરો અધિકાર છે. આ સ્પષ્ટપણે હું પહેલી વાત માનું છું. બીજી વાત રહી એ કે આની અંદર જો આપણે આખું કલ્ચર જોવા જઈએ, ફ્રી બીઝ ને રેવડી ને બધી વાત થાય છે, તો મને એવું ચોક્કસ લાગે છે કે તમામ પોલિટિકલ પાર્ટીઓ માટે કદાચ હવે આપણે બહુ પરિપક્વ થઈ ગયા છે. 75 વર્ષના આપણે અત્યારે આઝાદીના અમૃત મહોત્સવમાં છીએ. એટલે દરેક પાર્ટીએ પોતાનો જે મેનિફેસ્ટો છે એની સાથે સાથે એમાં એ ટાઈમલાઈન, એનું બજેટ, એનું પ્રાવધાન કેવી રીતે કરશે લખીને આપવું જોઈએ. અને મારા ખ્યાલથી કદાચ એવો કાયદો પણ જો બનાવી શકે તો બનાવવો જોઈએ કે આટલા સમયગાળામાં પૂરું નહીં થાય તો સ્વાભાવિકપણે એ પાર્ટીના જે તે નેતાએ આ દાવો કર્યો હશે એ નેતાને રિઝાઇન કરવું પડશે. આપણે આ લેવલે પરિપક્વ નહીં થઈએ ને તો ત્યાં સુધી મને લાગતું નથી કે આની ઇમ્પેક્ટ લોંગ ટાઈમ સુધી રહે. જનરલી પછી ઇલેક્શન જીતી ગયા પછી પોલિટિકલ પાર્ટીઝ પણ ભૂલી જતી હોય છે અને લોકો પણ ભૂલી જાય છે. એટલે એના માટે આપણે જ હેરાન થઈએ છીએ. હા, એટલા માટે જ રાઇટ ટુ રિકોલ કોઈ ઈચ્છતું નથી કે આવી જાય, ને કોઈ પણ પાર્ટી નથી ઈચ્છતી. નહીં તો નાગરિકોના હાથમાં એમ પણ થોડી ઘણી સત્તા છે અને એ સત્તાને એ દરેક વખતે ચૂંટણીના આગલા દિવસે કંઈ પણ રીતે સેટિંગ કરીને મોટાભાગે ખરીદી લેતા હોય છે પક્ષો. અને મોટાભાગની વિધાનસભા ક્ષેત્રોમાં આ જોવા મળે છે જ્યાં જેનો વધારે પાવર એ એકદમ પાવરફુલ સાબિત થાય અને વોટને ખરીદવાની કોશિશ કરે. જો જનતાના હાથમાં રાઇટ ટુ રિકોલ નામનું નવું એક હથિયાર આવી જાય તો પછી જનતા બહુ પાવરફુલ થઈ જાય ને કોઈને પોસાય એમ નથી. દાદા, આપની પાસે સમજવું છે કે જ્યારે મધ્યાહન ભોજન ફ્રીમાં આપવાની વાત થઈ તો એને ફ્રી એવી રીતે ઘણીવાર જે તે સમયે એના પર વાત કરવામાં આવી હતી. આજે મધ્યાહન ભોજન એક પ્રથામાં આવી ગઈ છે, વ્યવસ્થામાં આવી ગઈ છે અને બધા જ લોકો માને છે કે સ્કૂલમાં આવતા બાળકો એમને મળવું જ જોઈએ. પોષણ માટેની જરૂરિયાતો પૂરી કરવાની જે તે સમયે સરકારે શરૂઆત કરી. એટલે કોઈ પણ આવી યોજનાઓ જ્યારે આવે ત્યારે આપણને પહેલા એવી રીતે લાગે કે બધું મફતમાં આપી દેશું તો લૂંટાઈ જશે. પરંતુ આટલો મોટો દેશ કે જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ બધું જ આ દેશનો નાગરિક આપે છે, મોટાભાગની સરકારની પાસે ઇન્કમ પણ ટેક્સની જ હોય છે, તો એ ઇન્કમમાંથી જનતાને સીધી સુવિધાઓ આપવી એમાં કોઈને પણ શું વાંધો હોવો જોઈએ? દેવાંશી, તમે જ્યારે મધ્યાહન ભોજનની વાત કરી ત્યારે મારા મનમાં એક એવો વિચાર આવ્યો કે માન્ય માધવસિંહ સોલંકી એમણે આ મુદ્દો હાઈકમાન્ડ પાસે એ વખતે મૂક્યો હતો અને એ વખતે ઘણો વિરોધ પણ થયો. પરંતુ એની પાછળનો જે હેતુ હતો એ મફત આપવાની વાત નહોતી,
પણ શાળાએ જતા વિદ્યાર્થીઓને જો ખાવાનું મળતું હોય, ખોરાક મળતો હોય, તો એ ખોરાક પૂરતું પણ એ શાળાએ જાય. આવો એક ઉચ્ચ કક્ષાનો હેતુ સાથે આ મફત આપવાની વાત શરૂ થઈ હતી. એટલે આનો જે હેતુ હતો એ રેવડી અને પ્રસાદની અત્યારે વાત કરીએ છીએ એના કરતા તદ્દન જુદો હતો. અને એ મધ્યાહન ભોજનને કારણે મૂળ તામિલનાડુમાં એક વખત આ શરૂ થઈ હતી, પણ એ બરોબર ના ચાલી, પણ ગુજરાતે બહુ સરસ રીતે ચલાવી. આજે પણ લગભગ સારી રીતે ચાલે છે. ક્યાંક એવા છીના હશે, પણ માત્ર ખાવાનું પણ મળે એટલા માટે શાળાએ બાળકોને મા બાપ મોકલે, આ એક બહુ જ ઊંચી કક્ષાનો ઉદ્દેશ હતો. એની આપણે નોંધ લેવી જોઈએ. પણ અત્યારે જે મફતની વાત થઈ રહી છે, મને ખબર છે કે અમારા માન્ય ઇન્દિરાબેન ગાંધીએ એક સરસ વચન આપ્યું હતું, ગરીબી હટાવો. હવે આજે 2022માં હજુ આ વાક્ય એમનું એમ જ રહ્યું છે, ગરીબો હટ્યા, ગરીબી કોઈ હટી નહીં. એટલે વચનો આપવામાં બધી વાત કરવાની. આવી જ વાત આપણે 2014ની વાત કરીએ. માન્ય નરેન્દ્રભાઈએ એવી જાહેરાત કરી કે ખેડૂતોની આવક 3 વર્ષમાં અથવા તો જે કઈ મુદત આપી એમાં બમણી 22માં થવાની હતી. આ બમણી તો થઈ નહીં. અરે ખેડૂતોની આવકને એમાં એક સરસ યોજના એમણે મૂકી કે 2000 રૂપિયા આપવા. હવે 2000 તો તમે ખેડૂતોને અત્યારે એની કોઈ કિંમત નથી. એક ખાતરની થેલી લાવે તો એમાં 2000 તો જતા રહે છે. એ જે ભાવ વધે છે એનું શું, અને ખેડૂતોની શું દશા છે એ તો જુઓ. અને 2019માં મેં આ મંચ ઉપરથી જ કહેલું કે પાક વીમા યોજના વાવણીથી માંડીને લલણી સુધીનો ખર્ચો અમે આપીશું. એ હજુ સુધી એમાં કંઈ થયું નહીં. એ પાક વીમા યોજનામાં સરકારે પ્રીમિયમ ભર્યું, ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું, કશું થયું નહીં. આવી બધી વાતો વચનો આપીને પ્રજાને માત્ર છેતરવામાં આવે છે. હવે આજે જ્યારે ગેસ સિલિન્ડરમાં બે સિલિન્ડર અમે મફત આપીશું એવી વાત ઓક્ટોબર 2022માં કરવામાં આવે છે. આ બિલકુલ ઓક્ટોબર 2021માં ના કરી શકાય હોત, એ વખતે તમને આ ગરીબોને રાહત આપવાનું ના સૂઝ્યું. હવે એકાએક બિચારા ગરીબોને રાહત આપવાની વાત કરો છો. ના, માત્ર મત મેળવવા માટેનું આ એક નાટક છે. અને હું બહુ સ્પષ્ટ રીતે કહું છું કે હજુ હરિયાણામાં ચૂંટણી જાહેર થઈ, ગુજરાતમાં નથી થઈ. અને હજુ ગુજરાતની પ્રજાએ આવી લાણીઓ, ગરબા પછી જે લાણી વહેંચવામાં આવે છે એવી રીતે લાણીઓ આવવાની હજુ પણ આશા રાખવી જોઈએ. ગુજરાત સરકાર પણ કરશે, કેન્દ્ર સરકાર પણ કરશે. પણ બીજા કરે એને રેવડી કહેવાય અને આપણે આપીએ એને પ્રસાદ કહેવાય. કારણ કે પેલી તો રેવડી તો કેટલી નાની નાની, આપણે તો મોટા મોટા ચકટા ભરીને પ્રસાદના લાડવા આપવાના છે. એટલે આ બે પક્ષો જે છે કઈ રીતે ચાલી રહ્યા છે ખબર નથી. અને કોંગ્રેસે જે વચનો આપ્યા છે એ સાચા પડે એવી અપેક્ષા સાથે આપણે આ ચૂંટણીને આવકારીશું. અચ્છા, કોંગ્રેસે વચન આપ્યા છે સાચા પડે એવી અપેક્ષા, એટલે એના માટે તમને સરકારમાં આવવું પડે. અચ્છા, એટલે એમની ઈચ્છા વ્યક્ત એ લોકો 125 સીટો લાવવાના છે. કોણ? કોંગ્રેસ વાળા. હા, એટલે સારી વાત, સાચી વાત છે. અને આપણને બિચારા મારું ભાવ બોલતા હોય, ઓકે પેલો બિચારો પદયાત્રા કરતો હોય તો એના શબ્દોમાં શા માટે વિશ્વાસ ના રાખવો? હા, એટલે ઠીક છે. હવે આ ચૂંટણી આવે ત્યાં સુધી આપણે આ જ કહેવાનું છે કે કોઈની ને કોઈનું પ્રેડિક્શન ઠીક છે. બેસવાનું. બિલકુલ. મને સ્નેહલભાઈ એ સમજવું છે કે કોરોના સમયે 5 કિલો જે પેલું રાશન આપવામાં આવ્યું તેના પર વારંવાર ઇવન પાર્લામેન્ટમાં એ શબ્દ વાપરવામાં આવ્યો કે ફ્રી રાશન, ફ્રી વેક્સિન, અને એના પર બધા વિપક્ષી દળોએ સવાલ કર્યો હતો કે આ ફ્રી કેવી રીતે થયું, આ કોના પૈસા છે. ઇવન જે પ્રધાનમંત્રીના જે ખોલ્યું હતું, જે બધાએ ડોનેટ કર્યા હતા, એ પણ આ દેશના નાગરિકોએ આપેલા પૈસા હતા. બધાએ આપેલા પૈસા, અમારા જ પૈસા, એમાંથી જ અમને મળતી સુવિધા, તો એ કેવી રીતે ફ્રી થઈ જાય? દેવાંશીબેન, આ જે બધાની વાત આપણે સાંભળી એમાં છેલ્લે યોગેશજીએ પણ જે વાત કરી એ એક અમારી પોલિટિકલ પાર્ટી, જે રૂલિંગ પાર્ટી છે એની વિડંબના છે કે જ્યારે હેલ્પ કરે તો સ્વાભાવિક છે કે આ એક જનરલ પરસેપ્શન છે. હવે જનરલ પરસેપ્શનને હું એ જ કહું છું કે જનરલ પરસેપ્શનને હાઈપ કરી કોણ કેવી રીતે વાપરે એની વાત છે. હવે જ્યારે સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ 2 સિલિન્ડર જ્યારે ભરાવશે એના પૈસા પાછા મળશે, તો કોંગ્રેસના મિત્ર એને છેતરપિંડી એવો શબ્દ વાપરે છે. એમના અધ્યક્ષ જગદીશ ઠાકોર કહે કે ભાઈ આના પર લઘુમતીનો પહેલો અધિકાર છે. અરે ભાઈ, અધિકાર કોઈનો નથી. જેમ દેવાંશી બેને કીધું, આ બધું બધાનું છે. પણ પોલિયોની રસી આવતા વર્ષો લાગ્યા. આ જે રસી જે મળી
અને જે રીતે સરકારી તંત્ર દ્વારા લોકોને સરળતાથી જલ્દી અને નિઃશુલ્ક મળી, તો એ સ્વાભાવિક છે કે સરકાર જેને મહેનત કરી છે, તંત્રના લોકો, ડોક્ટર્સ, નર્સિસ, એ લોકોનું એપ્રિસિએશન પણ કરે અને પોતાની વાત પણ કરે કે ભાઈ અમે આ મદદ કરી છે. અને આની અંદર મારી દ્રષ્ટિએ એવું વાત નથી કે ભાઈ જે કઈ વસ્તુ કોઈ પાર્ટીએ ના કરી હોય ને ભારતીય જનતા પાર્ટી એવા ખોટા દાવા કર્યા હોય તો કોઈ કહી શકે છે, પણ એક નાની સહાય રૂપે જ્યારે બધાને અનાજ આપ્યું, અને આ સાહેબનો બહુ યોગેશભાઈએ ખૂબ સરસ વાત કરી. તો ગઈકાલે બી આપ જોશો અમારા મંત્રીએ જે વાત કરતા હતા તો એમને કહ્યું કે આખા ગ્લોબલ પરિપ્રેક્ષમાં જે પરિસ્થિતિઓ પહેલા કોરોના, પછી વોર, ફ્યુઅલના પ્રાઇસીસ, આ તે એ બધાની વચ્ચે પણ આ કેવી રીતે ચાલે છે. અને દેવાંશીબેન, તમે તો ખૂબ જ સિનિયર વ્યક્તિ છો મીડિયાના, વિશ્વની અંદર 600% જેટલો આશરે વધારો સીએનજી માં થયો છે, આપને ખબર હશે. એ છતાં પણ કંટ્રોલ રાખીને હજી પણ જે 38 લાખ લોકો, એમાંથી જે પણ રિક્ષાવાળા ભાઈઓ ને સીએનજી વાહનો જે છે એ લગભગ 14 લાખ છે, એમાંથી 8 લાખ જેવા રિક્ષાવાળા છે ગુજરાતના. તો એ લોકોને 10 કિલો જયારે એ લોકો ગેસ ભરાવે તો 50 થી 55 રૂપિયાનો લાભ થાય, તો એ મારા રિક્ષાવાળો ભાઈ એ પૈસા બીજા પોતાના માટે વાપરી શકશે. એટલે પાર્ટી ઓલવેઝ ટ્રાઈઝ કે પીપલ આર એટ ધ રિસીવિંગ એન્ડ. જે પણ છે લોકોનું જ છે, અમે ફક્ત સેવા કરવા બેઠા છે. લેવાનો સમય થયો છે, મેનેજ કરીએ છીએ. બ્રેક લેવાનો સમય થયો છે. હિરેનભાઈ, તમારી પાસે પછી આવી રહી છું. 600% જેટલો ભાવ વધારો સ્નેહલભાઈ ગઈકાલે નથી થયો, બહુ જ લાંબા સમયથી આ પીડા છે, અને અત્યારે પણ અદાણી સહિતના લોકો જેટલા વસૂલવાના છે તો વસૂલવાના જ છે. સરકાર રાહત આપી રહી છે, તો સરકાર તો આ રાહત પહેલા પણ આપી શકતી હતી કે કંપનીઓએ ભાવ ઓછો નથી કર્યો. હા, બિલકુલ. બ્રેક પછી હું આવીશ. મારે એમ પણ એ સમજવું હતું, મારો સવાલનો જવાબ બાકી રહી ગયો છે કે આ ફ્રી કેવી રીતે છે. લક્ષવેધમાં રોકાઈશું. રામબેક, આપણા દેશમાં ચૂંટણીઓ ભાવના પર લડાઈ છે એવું કહેવાય કે આપણે ભાવના પ્રધાન દેશ છે, અને ભાવનાઓને ઉકસાવવાની અને એને જે રીતે વિકસાવવી હોય એ રીતે વિકસાવવાની, તો ચૂંટણી તમે જીતી જાઓ. પણ દરેક પર એની અસર નથી થતી. જેનું પેટ ખાલી હોય અને ભાવનાઓ રહેતી નથી, અને એટલે જ મુદ્દા બહુ જ મેટર કરે છે સામાન્ય માણસ માટે. હિરેનભાઈ, તમારો જવાબ લેવો છે અને એ સમજવું છે કે જેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુદ્દાને લઈને આવ્યા તો એને ભારતીય જનતા પાર્ટીએ રેવડી એવી રીતે કન્વિન્સ કરાવ્યું કે આજે સામાન્ય માણસ પણ એવું કહે છે કે ભાઈ અમારે મફતનું નથી જોઈતું, આ બધું એમને વેચવા નીકળ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ફ્રી વેક્સિન કહ્યું, ફ્રી રાશન કહ્યું, હિમાચલમાં ફ્રી વીજળીની જાહેરાતો કરી, આ કોઈ જ વાત તમે જનતાને ગળે કેમ નથી ઉતારી શકતા? જે પ્રકારે હમણાં થોડી બ્રેક પહેલા યોગેશભાઈ જે વાત કરી હતી કે આદરણીય ઇન્દિરા ગાંધીજીએ ગરીબી હટાવવાની વાત કરી હતી, અત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગરીબીઓ હટાવવાની વાત ચાલી રહી છે. 5.6 કરોડ અત્યારે હાલમાં અત્યંત ગરીબી રેખાથી નીચે આવી ગયા છે. અને વાત આવે આપણે જે કોંગ્રેસના કરેલા કામોની વાત હોય કે સંકલ્પની વાતો અત્યારે હાલમાં કરી રહ્યા છીએ. જ્યારે આ પ્રકારની વાતો જ્યારે કોંગ્રેસ પક્ષે કરી છે, ત્યારે સામા પક્ષે એવું જ કહેવામાં આવ્યું છે કે આવું ન થઈ શકે અને આ તો ખરેખર દેશ ખાડે જશે અને દેશને બહુ મોટું નુકસાન થશે. જે દેવાની માફની વાત હોય કે ભાઈ દેવું માફ કરીએ ખેડૂતોનું, તો 75,000 કરોડ જેટલું દેવું જયારે માફ કરવાની વાત કરી તો ઇકોનોમી ડાઉન થઈ જશે અને ઇકોનોમી બહુ મોટું નુકસાન થશે, આવી બધી વાતો થઈ હતી. ઘણા અર્થશાસ્ત્રીઓ પણ એનો વિરોધ કર્યો હતો, પણ એ દેવું માફ કરવામાં આવ્યું ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ક્યાંય લાભ થયો. બીજી વાત, જયારે અન્ન સુરક્ષાનો કાયદો, કે જે છેવાડાનો માનવી છે એને અન્ન મળવું જ જોઈએ, એનો અધિકાર છે. અન્ન સુરક્ષાનો કાયદો જયારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ આપવામાં આવી ત્યારે પણ બહુ વિરોધ થયો હતો, અને અત્યારે પ્રધાનમંત્રી બહુ જ છાતી ફૂલાઈને વાત કરે છે 135 કરોડની જનતામાં હું 80 કરોડ લોકોને મેં અત્યારે અન્ન આપ્યું છે. એ કઈ યોજના અંતર્ગત આપ્યું? તો આ જ યોજના અંતર્ગત આપ્યું. એ જ ધારાધોરણની આગળ વાત કરું તો ભણવાનો, શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર હોવો જોઈએ. રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીને અત્યારે તમામ ગુજરાત અને દેશની તમામ કોલેજોમાં કે સ્કૂલોમાં એ આરટી એજ્યુકેશન આપવામાં આવે છે. એ વખતે પણ બહુ થયું હતું કે આવું ફ્રી એજ્યુકેશન કેવી રીતે મળી શકે? સરકારી શાળામાં તો મળે, પણ પ્રાઇવેટમાં પણ કેવી રીતે મળી શકે? આ બધી વસ્તુ પર કોંગ્રેસે આપી જ હતી અને થઈ શકે એમ છે. કોઈ ફ્રી, જેમ સાહેબે વાત કરી જીગર સાહેબે, કે ફ્રી કશું હોતું નથી. આપણે ટેક્સ આપીએ છીએ, ડાયરેક્ટ હોય ઇનડાયરેક્ટ ટેક્સ હોય, આ બધું તમામ વસ્તુ એ જનતાનું છે, જનતાને પાછું આપવાનું હોય છે. આપણે કેવી રીતે આપીએ છીએ એ જોવાનું, માત્ર એક વખત લાભ આપીએ ત્યારે નહીં. આ માત્ર થોડા ચૂંટણી વાયદા માટેનો લાભ અત્યારે લેશો નહીં. માત્ર ને માત્ર તમામ જે કાયદો બને એ કાયદો જ તમને આખરે સરકાર હોય કે ના હોય એ પછી પણ તમને લાભ અપાવતો હોય છે. એ આરટીઈ હોય અને પારદર્શિતાનો કાયદો આરટીઆઈ હોય કે એનએફએસએ હોય, આ તમામ કાયદા કોંગ્રેસે બનાવ્યા. આજે પણ કોઈ પણ સરકાર આવશે એ લોકોને લાભ મળતો રહેશે. એવી જ અત્યારે હાલમાં ઓપીએસ ની જયારે વાત કરતા હોય કે ઓલ્ડ પેન્શન સ્કીમ, એ કે એવી કઈ રૂપિયાની બાબત નથી. દિવ્યાંશી સમજવા જેવી છે. આ સામાજિક તાનાવાળાને બાંધીને લોકોને અપલિફ્ટમેન્ટ કરવા માટે. આજે ગુજરાતની વાત કરો બેસો, તમે કોઈ બી ગુજરાતનું એક ઘર ચેક કરી લો કે જેમાં વડીલ હોય એ ઓલ્ડ પેન્શન પર જીવતો હશે,
એનો દીકરો હોય એ કાંઈ ગ્રેજ્યુએશન થયો હોય કાં માસ્ટર ડિગ્રી કરતો હોય અને ક્યાંક જોબ માટે વિચારતો હશે, શોધતો હશે, 15-20 હજાર ફિક્સ પગારમાં રહેતો હશે. વાત અત્યારે એ છે કે એ પેન્શન સ્કીમના કારણે આજે પણ ઘણા બધા ગુજરાતના ઘરો ચાલી રહ્યા છે. એટલે આ બધી યોજના ખરેખર લોકો માટેની છે ને એ જ વસ્તુ કોંગ્રેસ પક્ષ આપવા જઈ રહી છે. આમાં કોઈ રેવડી બેવડી જેવું હોતું નથી. આ એ લોકોનો હક અધિકાર છે. જયારે આપીએ અને જયારે સામા પક્ષે જે સરકારમાં બેઠી હોય કાં તો વિપક્ષમાં બેઠી હોય એ સરકાર એમ કહેતી હોય કે આ રેવડી છે અને આ ફ્રી આપે છે, મફત ના હોય. વેક્સિન પણ ખરેખર બહુ મને દુઃખ સાથે કહેવું પડે મફત ના હોઈ શકે. આ મફતની આની પહેલા હજારો વેક્સિનો લોકોને આપી છે. અહીંયા કાંડામાં જે નરેન્દ્ર મોદીજીને, નીતિનભાઈ પટેલને, ભૂપેન્દ્રભાઈ પટેલને, તમામને, દેવેન્દ્રભાઈ બધાને જે અહીંયા ગાડી કાંડા પર જે રસીનું એ છે મફત જ આપેલું છે. અને એ બાવડા પર એ નિશાન જે છે એ ખરેખર કોંગ્રેસનું શાસનનું, સુશાસનનું એ સિમ્બોલ છે. ઓકે ઓકે, હું આવું તમારી પાસે સ્નેહલભાઈ, પણ પહેલા એકવાર જીગરભાઈ અને દાદા પાસે જઈ આવું, પછી જવાબ લેવા માટે આવું છું. એમણે આરટીઆઈ ની વાત કરી જીગરભાઈ. કોઈ પણ સરકારો જ્યારે પારદર્શક કાયદો લાવવાની વાત આવે છે તો એની સામે લડવું પડે છે લોકોએ. સતત લોકો લડ્યા હતા. એ વખતે આરટીઆઈ એન્થમ વાગતું હતું કે મેરે વોટ કો જાનને કા હક હૈ, ક્યું ગાંવ મેં વિકાસ નહીં, વગેરે વગેરે બહુ જ સવાલો થયા હતા. તો એ સવાલો યુપીઆઈ ની સરકાર સામે થયા હતા, યુપીએ ની સરકાર સામે, સોરી. અને આ જે સરકારોની સામે સવાલ થયા પછી કાયદો આવ્યો, આજે આ પરિસ્થિતિ આવી. પણ એ લોકો બધા ત્યાંના ત્યાં છે. આજે એ પૂછે છે કે એના હાથને કામ કેમ નથી મળતું, એને રોજગાર કેમ નથી મળતો, એની આ સમસ્યાઓ કેમ નથી સુલઝાતી. ફરક એ વાતનો આવ્યો છે કે માર્કેટિંગ નથી કરી શકતા વિપક્ષો, કોઈ પણ રહ્યું હોય. ભારતીય જનતા પાર્ટી જેટલું આસાનીથી સમજાવી શકે છે આ બધી વાત, જે માહોલ ઉભો કરી શકે છે, શું બાકીના પક્ષો એ માર્કેટિંગમાં, એડવર્ટાઇઝિંગમાં કાચા પડ્યા? બિલકુલ બેન, આને બહુ સરળતાથી આપણે સમજી શકીએ એમ છે. માર્કેટિંગમાં વિપક્ષ ચોક્કસ કાચું પડે છે, પણ માર્કેટિંગ કોના બેઝ ઉપર થાય? આપણે હંમેશા જ્યારે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં ખાસ કરીને જાહેરાતો જોઈએ છે તો એની પાછળ એક બહુ જબરજસ્ત કાં તો બ્રાન્ડ હોય છે કાં તો ચહેરો હોય છે. હવે ફિલ્મ સ્ટારોને લઈને કે ક્રિકેટરને લઈને જ્યારે જાહેરાતો બને છે, સેમ એ જ રીતે બીજેપી પાસે જે ચહેરો છે એ સર્વવિદિત છે. આપણે સૌ જાણીએ છીએ કે જેમાં લોકોને એક ભરોસો આટલા વર્ષોથી રહેલો છે એ છે નરેન્દ્ર મોદી. એટલે જ્યારે મોદી સાહેબ એવી કોઈ પણ જાહેરાત કરે છે ત્યારે લોકો વિપક્ષને સાઈડમાં મૂકીને અથવા ભૂલીને એ જાહેરાતો ઉપર, એ વચનો ઉપર એક વખત વિશ્વાસ કરે છે કે એમણે કહ્યું છે તો આટલું તો થશે. અને એના જ કારણથી બીજેપીને સરળતા પડે છે કે કોઈ પણ સ્કીમ, કોઈ પણ યોજના, કોઈ પણ વાત લોકોના ગળે ઉતારી શકે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 એ છે જે આપણે આખી આ ચર્ચા ચાલે છે કે ફ્રી રેવડી અથવા ફ્રી બીઝ અથવા જે કંઈ પણ મફત મળે છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે કદાચ અમીર વર્ગને છોડી દઈએ તો બાકી મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ, પુઅર ક્લાસ, ઘણી વખત તો અમીર ક્લાસ, રીચ ક્લાસ પણ, એટલે મફતનું કોઈને મળે તો આપણા દેશમાં આખી દુનિયામાં ક્યાંય કોઈ છોડતું નથી. ચાહે સેલ અને ડિસ્કાઉન્ટના નામે પણ મળતું હોય ત્યાં પણ લાઈનો લાગી જાય છે. એટલે મને એવું ચોક્કસપણે 100% માનું છું કે આને જેમ અમે અગાઉ કહ્યું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સના સ્વરૂપે, એમ આને જો રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ રીતે આપણે જોઈએ ને તો ધારો કે 10 રૂપિયાની આવક હોય અને 10 રૂપિયામાંથી 1 રૂપિયાની આપણે વસ્તુ લઈએ તો એ તમામ પૈસા સંપૂર્ણપણે સરકાર એક વહીવટ તંત્ર ચલાવે છે, એક એડમિનિસ્ટ્રેશન છે જેને એને રોટેટ કરવાના છે ખાલી. હવે એ રોટેશન નથી થતું. એટલે આમાં થાય છે કેવું કે કદાચ આપણે 1947 થી અત્યાર સુધીના 75 વર્ષમાં જોઈએ તો કદાચ ધારો કે પહેલા 100 રૂપિયાની અંદરથી 10 રૂપિયા જનતા સુધી પહોંચતા હતા, એ પછી ધીરે ધીરે 20 રૂપિયા પહોંચતા થયા, પછી 30 રૂપિયા પહોંચતા થયા એ પછીની સરકારોમાં, ચાહે રાજ્યોની હોય કે કેન્દ્રની જે કોઈ પણ સરકારો આવી હોય, એમ કરીને કદાચ 40-50 રૂપિયા સુધી પહોંચતા થયા. પણ હવે જનતા એટલી ચોક્કસ જાગૃત થઈ ગઈ છે કે જનતાને 100 માંથી 99 રૂપિયા જોઈએ છે. અને એના લીધે જ આ બધો બવાલ જે મચ્યો છે એનું કારણ જ આ છે કે જનતાને બીજી પાર્ટીઓ, આમ આદમી પાર્ટી પણ જે ફ્રી વીઝ લઈને આવે છે એ એમને નસ પકડી છે. એમને ખબર છે કે ભાઈ આમાં જેટલું આપણે આપી શકીએ આપો, ભલે પછી એના બેઝ ઉપર સત્તા પર કેમ ના આવી જાય. એટલે આ તમામના રાજકીય ગણિત છે. એના પછી લોકો કેટલું આપે છે, કેટલું નહીં, જનતાને કેટલો ફાયદો મળે છે, નથી મળતો, એ સેકન્ડરી, એના પછીની વાત આવે છે. પણ આ એક બહુ જ આકર્ષક એક ટૂલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને એમાં જનતા ભોળવાઈ જાય છે કારણ કે દરેકની જરૂરિયાતો હોય છે. એની જરૂરિયાતની પાછળનું જે આજે ગણિત છે એને રાજકારણમાં રણનીતિના સ્વરૂપે આજમાવવામાં આવે છે. બિલકુલ દાદા, આપણે કહેવાય છે કે વચનમ કિમ દરિદ્રતા, કહેવામાં શું જાય છે પણ આ કહેવા પછી કરવામાં બહુ બધું જતું હોય છે. જનતાને એ ગળે ઉતારવામાં પણ બહુ બધું જતું હોય છે. એક વાતથી તો બધાએ સહમત થવું પડે કે પ્રધાનમંત્રીની જેટલી યોજનાઓ છે એમાં ડીબીટી શરૂ થયું છે, એટલે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. 2000 રૂપિયા મોકલે છે તો એ આવે જ છે એકાઉન્ટમાં. 1250 વિધવાઓ માટે મોકલે છે તો એ સીધા એના જ એકાઉન્ટમાં આવે છે. અને એટલે જ એનું જે માનસ છે એના પર અસર પડે છે કે ભાઈ અમને કોણે મોકલ્યા પૈસા. તો દરેક યોજનાઓ પર ફોટો છે. રાશન લેવા જાઓ છો તો થેલી પર મોટા ફોટા છે, વેક્સિનના સર્ટિફિકેટ પર પણ છે. એટલે વારંવાર જનતાના માનસ પર હેમરિંગ થાય છે કે તમને નરેન્દ્રભાઈ આ બધું મોકલ્યું છે અને એ લોકો કન્વિન્સ પણ થઈ જાય છે. સામે બાકીના બધા પક્ષોની જે વાત આવે તો એ ફ્રી બીઝ પણ એને લોકો કેમ રેવડી માની રહ્યા છે? જે લોકો 2000 લે છે, જે લોકો 1250 લે છે, એમને પણ ઘણીવાર પૂછીએ તો કહેશે નહીં ભાઈ મફતનું લઈને આપણે શ્રીલંકા બની જવાનું છે. જે પ્રચાર કરવાનો હોય છે એમાં તો ભારતીય જનતા પાર્ટી સફળ થાય છે.
જીગરભાઈએ કીધું એમ આ એક પ્રકારનું માર્કેટિંગ છે અને માર્કેટિંગમાં તમારી પાસે કોઈ ચહેરો જોઈએ. એમ ગુજરાતના લોકો તો કહે છે કે આ તો અમારો પનોતો પુત્ર છે, આ તો અમારા નરેન્દ્ર મોદી, અમારા ઘર. પણ આખા દેશમાં તમે જ્યાં જુઓ ત્યાં નરેન્દ્રભાઈએ પોતાની છાપ એવી ઊભી કરી છે કે એ કંઈ કહેશે તો ચોક્કસ કરી બતાવશે. કન્વિન્સ થઈ જાય છે. અને જનધન ખાતા અત્યાર સુધી કોઈને વિચાર ના આવ્યો. કેટલા બધા અર્થશાસ્ત્રીઓથી માંડીને બધા નાણાં પ્રધાન વગેરે થાય. આ જનધન યોજના અને ડાયરેક્ટ ખાતામાં પૈસા આવે એ બહુ જ અસર કરી જાય એવું પગલું છે. અને એના કારણે જે જીગરભાઈએ કીધું એ પ્રમાણે રાજીવ ગાંધીએ કહેલું કે 100 માંથી 15 પૈસા જ પહોંચે છે, અત્યારે 100 માંથી 100 પૈસા પહોંચે એ પરિસ્થિતિ નરેન્દ્રભાઈ ઊભી કરી છે. એ વાત તો ચોક્કસ બધાને ગળે ઉતરી ગઈ છે. પણ ભ્રષ્ટાચાર નહીં થવા દઉં અથવા તો નહીં થાય એ વાત નથી રહી. ભ્રષ્ટાચાર તો એનું એ જ છે. માત્ર આ જે ડાયરેક્ટ ખાતામાં પૈસા જાય છે એ પૂરેપૂરા જાય છે એ વાત સાચી છે. હા, એક્ઝેક્ટલી. ભ્રષ્ટાચાર ત્યાંનો ત્યાં જ છે. ભ્રષ્ટાચાર ત્યાં તો હું ખાઈશ નહીં, ખાવા દઈશ નહીં વાળી વાત બહુ સરસ, મને બી બહુ ગમી હતી. પણ એ પછી રહ્યું નહીં. હું ખાઈશ નહીં એ વાત કદાચ સાચું રહ્યું હશે, પણ ખાવા દઈશ નહીં એમાં એ પોતે કોઈ કંટ્રોલ ના કરી શક્યો. કોઈ પણ રાજ્ય કરો, આખા દેશની વાત કરો. અને કોંગ્રેસમાં જેમ બહુ મોટા મોટા ભ્રષ્ટાચારો બહાર આવ્યા હતા એવા કદાચ નથી આવ્યા, પણ નાના મોટા ભ્રષ્ટાચારો ચોક્કસ થાય છે. કોઈ 1 કરોડની યોજના જાહેર થાય છે અથવા લોકાર્પણ થાય છે ત્યારે એનું ઉદ્ઘાટન થતું હોય ત્યારે મનમાં તો લોકો વિચારે છે કે અમને આટલા બધા પૈસા ડિક્લેર કર્યા, બધા આમાં વપરાશે ખરા? આમાં પણ બિલકુલ. અને બીજું કે કોઈ બ્રિજ બનવાનો હોય, કોઈ બંધ બાંધવાનો હોય, કોઈ નહેર બાંધવાની હોય, એમાં મારું ગણિત અને અર્થશાસ્ત્ર કાચું છે પણ બહુ પૈસા વપરાય છે. પણ એ બ્રિજ બને, ઉદ્ઘાટન થાય, મારા ઘરની પાસે જ જે બ્રિજ બન્યો એ વખતે 38 કરોડમાં બન્યો એવું કહેતા હતા. બન્યો, ઉદ્ઘાટન થયું, ઉદ્ઘાટનમાં હું પણ ગયો હતો અને એ વખતના માનનીય મુખ્યમંત્રી ઇન્દિરા આનંદીબેન સાથે પણ ફોટા મેં પડ્યા. ચોથે દાડે એ બ્રિજમાં ગાબડું પડ્યું અને પછી બિસ્કિટની જેમ એક બ્રિજ તૂટી ગયો હતો બોપલ બાજુ. બિલકુલ, હું આવું સર આગળ લઈ જઉં ચર્ચાને. ભ્રષ્ટાચાર છે આ. ભલે ક્યારેક એવું થાય કે 9000 કરોડની યોજનાનું લોકાર્પણ થયું, પછી શું થશે હજુ મનમાં લોકોને ડાઉટ છે. બિલકુલ. આમાં સિંહલભાઈ કેવું થતું હોય છે ઘણીવાર કે જિલ્લાઓમાં જઈને જ્યારે બહુ જાહેરાતો થતી હોય છે, જેમ અત્યારે દરેક ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી દરેક વિધાનસભા સીટ કવર થઈ જાય એવી રીતે દરેક ઝોનમાં જઈને સરકારી ખર્ચે કાર્યક્રમ કરતા હોય છે. છેલ્લો કાર્યક્રમ થવાનો છે હવે જુનાગઢ ને બધો. તો એમાં આ સરકારી ખર્ચાથી થતા કાર્યક્રમોમાં દરેક જિલ્લામાં બહુ જ મોટી ઘોષણાઓ થતી હોય, આટલા 1000 કરોડ, આટલા 1000 કરોડ. એની જ્યારે અમલવારીની વાત આવે તો જિલ્લા કલેક્ટર પાસે જવાબ જ નથી હોતા. અમે ઘણીવાર પૂછીએ પણ છીએ એમને, તો એમનું એવું કેવું હોય છે કે ભાઈ બેન, આ બધી યોજનાઓ જાહેર થાય, આટલા પૈસા કઈ નથી આવતા અમારી પાસે. આ બધી વાતો તમે જ્યારે કરો છો, બીજું ચૂંટણી પહેલા 20-25 હજાર કરોડનો ખર્ચ થઈ જવાનો છે ગુજરાતમાં, તો એમાં આગલા દિવસે વેચાતો પેલો ફ્રીનો દારૂ, ચવાણા, આ બધું છે એ બધું પણ ફ્રી છે. એના કરતા તો સારું છે કે તમે એ લોકોના એકાઉન્ટમાં પૈસા આપો, જેમ વાપરવા એમ વાપરશે. જો આપે જે દેવાંશીજી વાત કરી એટલે તમે સ્પેસિફિક કીધું કે ભાઈ કોઈ ડિસ્ટ્રિક્ટમાં ધારો કે ફોર એક્ઝામ્પલ સાહેબે કીધું એમ 38 કરોડ કે ફોર એક્ઝામ્પલ 50 કરોડનું એક યોજના નક્કી થઈ તો ફેઝ વાઇઝ એનું જે રીતની સિસ્ટમ છે એ પ્રમાણે જ થાય છે, એની અંદર કોઈ બીજી વાત નથી. પણ વી હેવ ટુ લુક ઇન ટુ અ બ્રોડર પર્સપેક્ટિવ કે જ્યારે આદરણીય નરેન્દ્ર મોદીજીની વાત હોય છે તો તેની પર લોકો ભરોસો કરે છે, તેમ ભારતીય જનતા પાર્ટી પર ભરોસાની ભાજપ એ જ અમારું સૂત્ર કેમ છે? કારણ કે અમારો ઇલેક્શન મેનિફેસ્ટો ને અમે વી ટેક ઇટ ડેમ સિરિયસલી, વી મેક શ્યોર આજે 370 ની કલમ હોય, 3 તલાકની વાત હોય કે એક જે કરોડો હિન્દુઓના હૃદયમાં જે રામ મંદિર છે એની જે અમે વાત કરેલી જનતાને કે અમે આ કરવા માંગીએ છીએ, તમે અમને મોકો આપો, તો એ અમે કરીને બતાવ્યું છે. એટલે આદરણીય નરેન્દ્ર મોદીજીની જે નિષ્ઠા છે, દેશ માટે કામ કરવાની જે કર્મઠતા છે, એ નીચે બોઇલ ડાઉન થઈને છેક છેવાડાના કાર્યકર સુધી પણ આવે છે અને ડિસ્ટ્રિક્ટ લેવલનો પણ કાર્યકર્તા હોય છે. એ નક્કી કરે કે ભાઈ મારે આ જે રોડ છે એ બનાવો છે, એના માટે મારે જે થાય એ મારે કરવું છે. એટલે મારે એ જ કહેવું છે કે જ્યારે એના સિવાય આપણે કોંગ્રેસના મિત્રએ સરસ વાત કરી, પેન્શનથી ઘર ચાલે છે, બધી વાત હું એવું નથી કહેતો કે 100% ખોટી છે, પણ
જ્યારે રાજ્યોની વાત આવે તો અત્યારે રાજસ્થાનના યુવાનો બોર્ડર ક્રોસ કરીને પેટ્રોલ ભરાવા છે, કારણ કે 5-6 લીટર પેટ્રોલ ભરાવે તો એને અડધો લીટર કે 5 લીટર જે બી હોય એને મફતમાં મળે. તો તમે જ્યારે સરકારની સ્કીમ્સ આવે છે અને તમે જો ખરેખર કેન્દ્ર સરકારની જે બી સ્કીમ્સ હોય છે તો તમે એને કેમ લાગુ નથી કરતા? કેટલી બધી વાર એ લોકોને ઠપકો આપ્યો કે ભાઈ તમે જીએસ આની ઉપર જે ટેક્સીસ છે તમારા સ્ટેટ્સના એ ઘટાડો, પણ એમાં એ લોકો ઘટાડવા તૈયાર નથી. એટલે તમે જે દેવાંશીબેન વાત કરી તે 100% સાચી છે કે જે પણ કાર્યો છે એની ઘોષણા થાય છે, એના કામો અને એનું જે સર્ટિફિકેશન કહો કે એનું એનાલિસિસ કહો એ જનતા બેન કરે છે. અને 27 વર્ષનું બ્રોડર પર્સપેક્ટિવ છે. એટલે આ બ્રોડર પર્સપેક્ટિવની અંદર જ્યારે ગુજરાતની જનતા, ગુજરાતનું એક શ્રમજીવી, અને આ જેમ આપણે આજે વાત કરી એમાં ગુજરાતના રિક્ષા ચાલકોને પણ કાલે હાશ થશે કે ભાઈ મેં આટલા કિલો લીધો તો મને 50-55 રૂપિયા બચ્યા, ચલો થેન્ક ગોડ. એટલે આ એક વાસ્તવિકતા છે બેન. અને તમે જે વાત કરી એ ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકોનો ભરોસો જીતવામાં એટલે સફળ રહી છે કે અમે જે કહ્યું છે એ અમે કર્યું છે. ઓકે, બિલકુલ. એ રિક્ષાવાળાને મને નથી ખબર હશે કે કેમ કે ચૂંટણી આવે એટલે એને આ હાશકારો મળ્યો છે. એ રિક્ષાવાળાને એટલી તો ખબર હશે જ કે આટલા મહિના તો પેલું ઘાણીમાં તેલ કેવી રીતે નીકળે એ રીતે એનો જીવ ગયો છે. કચ્છર ઘાણ કાઢી નાખે લોકોનો. ત્યાં સુધી એટલી મોંઘવારી વધી જાય, ત્યાં સુધી કોઈ ન સાંભળે. ચૂંટણીઓ તો એટલે જ થવી જોઈએ. જે પેલું વન નેશન વન ઇલેક્શનની વાત આવે છે, કન્સેપ્ટ બહુ સારો છે, પણ પછી 5 વર્ષ સુધી કોઈ નહીં સાંભળે. આમાં તો દર 2-3 વર્ષે એટલીસ્ટ સાંભળે તો છે, કંઈક તો સારું કરે છે નેતાઓ. હિરેનભાઈ, 2017માં હતું હું છું વિકાસ, હું છું ગુજરાત. તમે કહ્યું વિકાસ ગાંડો થયો છે. આ વખતે એમનું છે ભરોસાની ભાજપ. તમે શું લઈને આવ્યા છો? જે પ્રકારે અત્યારે વાત થઈ, ઘણી બધી વાતો થઈ, એમાં 2-3 વાતો અત્યારે ટાંકીને પછી મારી વાત શરૂ કરીશ. કે જેમને કીધું કે ખાવું, જેમ યોગેશભાઈ કીધું ખાઈશ ને ખાવા દઈશ ને એની વાત કરી, પણ મને એ વાત યાદ છે કે છેલ્લા 5 વર્ષમાં સરકારે લખીને આપ્યું કે 7,77,800 કરોડ જેટલી લોન ઉદ્યોગપતિઓની માફ કરી દેવી, આવું લખીને આપ્યું ને માફ થઈ ગઈ. ત્યારે આપણને કોઈ રેવડી દેખાતી નથી. હવે જયારે સામાન્ય નાના વ્યક્તિની વાત આવતી હોય ત્યારે તમને રેવડીઓ દેખાય છે. વાત એમને માર્કેટિંગની વાત કરી. હવે આ તમામ વખતે તમે જો અત્યારે હાલમાં મોદીજીને ચહેરો કરી રહ્યા છે, એની પહેલા અડવાણીજીનો ચહેરો કર્યો, પણ અમારા છે પ્લીઝ તમે વચ્ચે નહીં બોલો. યુ કેનોટ ક્લેમ એ કરી રહ્યા છે. વાત એવું છે કે આપણી પાસે કોઈ કામ નથી, આપણી પાસે કોઈ કરેલું કામ નથી, આપણી પાસે કરેલું કોઈ કામ દેખાવા માટે નથી. માત્ર ને માત્ર માર્કેટિંગ કરવાનું નહીં, પણ માત્ર ને માત્ર સ્નેહલભાઈ આપણી પાસે બોલવાનું ના હોય એટલે આપણે એ કરીએ. આપણે માત્ર માર્કેટિંગ કરી, પણ કોણ દેવાંશીબેન માત્ર સરકારી તંત્રનો ઉપયોગ કરી માર્કેટિંગ કર્યા. એક સભા ભારતીય જનતા પાર્ટી મોદીજીની વ્યક્તિગત કરાવ નથી થઈ. CR પાટીલ આમ કાવીને ઉભા રહી જાય છે, એમની સાથે એમની વ્યક્તિગત ક્યાંય સભા નથી થઈ. ભૂપેન્દ્રજી પટેલજીની વચ્ચે નહીં મિત્રભાઈ, માત્ર સરકારી તંત્રોને આપણે ઉપયોગ કરી રહ્યા છે. બીજી વાત, હવે વાત એમને કહ્યું કે એમને બહુ મોટા વાયદા કર્યા છે. તમામ જિલ્લામાં ગયા, સદભાવના ઉપર બધાને ખબર છે કે માત્ર પોકળ વાયદા, ભરોસાની ભેંસ પાડે અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો છે. કશું ને કશું જ નહીં. આ ભ્રષ્ટાચારની ભાજપ સરકાર એ જ અત્યારે કોંગ્રેસ માત્ર પોતાનું કામ લઈ નીકળી છે અને કોંગ્રેસનું કામ બોલે છે, કોંગ્રેસનું કામ બોલે છે સૂત્ર સાથે. તમામ ચર્ચામાં ભાગ લેવા બદલ કોંગ્રેસ કહે છે કોંગ્રેસનું કામ બોલે છે, ભાજપ કહે છે અમારું કામ બોલે છે, અને લોકો કહે છે કે ભાઈ અમારો ગાંડ નીકળે છે. કોઈક તો સાંભળો વચ્ચે. આમાં એકબીજાની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ. ચૂંટણી છે, 1.5 મહિના તો આ જ થવાનું છે. અપેક્ષા એ રહેશે કે ચૂંટણી પહેલા જેટલું સારું થાય એટલું સરકાર કરી લે અને ચૂંટણી પછી જેની સરકાર આવે એ કંઈક સારું કરે. નમસ્કાર.